मातरम। जय जवान जय किसान। जय जवान जय किसान। भारत माता की भारत माता की वंदे मातरम। जय जवान जय किसान। जय जवान जय किसान। ભારતીય જનતા પાર્ટી દ્વારા આપને ટિકિટ નથી મળી અને અપક્ષ તમે ઉમેદવારી નોંધાવી હતી અને વિજય થયો છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી દ્વારા મને ટિકિટ ના મળી એટલે હું થોડોક નારાજ થયો, કારણ કે હું જૂનામાં જૂનો બીજેપીના કાર્યકર્તા હતો. જ્યારથી હું ઓફલાઈન ચાલતી ત્યારથી હું મદદમાં હતો એમની, અને અમારા લોહીમાં પણ બીજેપી હતું. છતાં અમને ટિકિટ ના આપી એટલે મારે અપક્ષમાં લડવા માટે મજબૂર થવું પડ્યું. અને મારી પાસે દરેક પબ્લિકનો મને સપોર્ટ હતો. થોરી મુબારક, ખેંગારિયા, રહેમલપુર, એમને મને ચોખ્ખું કીધું કે તમે ભીખાભાઈ ભરી દો અને બીજી બધી ચિંતા અમારી ઉપર છોડી દો. અને એ એમને ખરું કરી બતાવ્યું. મને પૂરા જંગી મતથી જીતાયો અને એમના જે કંઈ કામ મૂક્યા છે એ હું મારી બને એટલી મહેનતથી કરીને પ્રયત્ન કરીને અને પૂરા કરીશ. તે બદલ હું સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. બસ, ભારત માતા કી જય. અસ્તુ. રણનીતિ કેવી રહેશે? ભારતીય જનતા પાર્ટીમાં જોડાશો કે કેમાં જોડાશો? હવે આગળની રણનીતિ તો હું મારા વોટરો જે મને વોટ આપ્યા છે એમને પૂછીને અને પછી નક્કી કરીશ. ત્યાં સુધી હું કોઈ પગલું નહીં ભરું.